ઉપરાંત અધિકારી સહિત સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાલોડ સીએચસી ખાતે મળી હતી, જેમાં સામાન્ય રીતે હોસ્પિટલ અને દર્દીઓના લાભાર્થી જરૂરી નિર્ણયો લેવાતા હોય છે. ત્યારે ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાએ હોસ્પિટલની આ મીટિંગ બાદ હોસ્પિટલની મુલાકાત લીધી અને બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ તાપી રાજકોટની ઘટના બાદ ફાયર સેફ્ટીની સુવિધાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં કોઈ ત્રુટિ નજર નહીં પડે હોવાનું મીડિયાને જણાવ્યું. પરંતુ વાલોડ સીએચસી ખાતે બંધ પર રહેલા તબીબો છૂટા થતાં ખાલી જગ્યા ભરવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચન કરાયું હોય તેવું જણાવ્યું હતું. કોઈ સૂચનો કર્યા હોય અહીંયા ડાયાલિસિસની સુવિધા પણ અમે આપીએ છીએ. જ્યાં જ્યાં સીએચસી આવેલા છે ત્યાં અમારા આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ સાહેબને અમારે યાદ કરવા પડે. એમની દીર્ઘદ્રષ્ટિના કારણે સરકારમાં ડાયાલિસિસ દરેક સીએચસી પર આપવામાં આવ્યું છે અને ખાસ કરીને ગામડાના લોકોને એની વધુ જરૂરિયાત હોય એને લક્ષમાં લઈને અહીંયા સુવિધા આપીએ છીએ. એ જ પ્રકારે દરેક પ્રકારની સુવિધા આમ તો સરકારમાં જે અમે રજૂઆત કરીએ છીએ, સરકારનો જે અમને સહયોગ મળે છે એ દરેક પ્રકારની સુવિધા મળી રહે એ પ્રકારનો જનતાને મળી રહે એવા પ્રયાસ કરીએ છીએ. વધુ અહીં અમને પોતે એનું મોનિટરિંગ કરતા હોય એટલે અમને એવી કંઈ ત્રુટિ દેખાતી નથી. તમને કોઈ દેખાતી હોય તો જોઈ લેજો. અહીંયા ભોજનની વ્યવસ્થામાં જે અમે આપવા માંગીએ છીએ પણ કેટલાક ટેન્ડરો ઊંચા નીચા ભાવ કે એના જે ટેન્ડરો થતા નથી ને ટેન્ડર લેવાવાળા લેતા નથી, એના કારણે અમને વ્યવસ્થા આપી શકતા નથી. સરકારની યોજના છે કે ભોજન પણ આપવું દર્દીઓને, પરંતુ આ કેટલીક જે સુવિધા આપવા માટેની જે પ્રોસિજર કરવામાં આવે એ પ્રોસિજર પૂર્ણ ન થવાના કારણે આપી શકતા નથી. વહેલી પ્રોસિજર થાય એવું સૂચન પણ આજની સમિતિમાં અમે કર્યું છે અને વહેલી સુવિધા મળે એવી અપેક્ષા પણ અમે રાખીએ છીએ. સુરતમાં નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આવ્યા બાદ 41 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની